એક ગામમાં એક શાકાહારી અને દયાળુ યુવક રહેતો હતો જેનું નામ રણજીત હતું. રણજીત આદમીના શ્રેષ્ઠ ગુણોને પસંદ કરતો અને એના આસપાસના લોકો સાથે સકારાત્મક રીતે વર્તેતો. એક દિવસ ગામમાં એક નવા યુવકનું આગમન થયું, જેમણે પોતાના અત્યંત બદમાશ વર્તન અને ગુસ્તાખી માટે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. રણજીત અને નવા યુવક મનમોહન વચ્ચે ઘણી વખત મુલાકાત થઈ. મનમોહનનો પાછું અને એના ચિંતાઓ એવી હતી કે તે સદાય અન્ય લોકોને દુઃખ પહોંચાડતો અને લોકો માટે ખરાબ ઉદાહરણ હતો. આ દ્રષ્ટિએ રણજીતના જીવનમાં મનમોહનનો સમાવેશ થવાને કારણે તે પણ હવે ક્યારેય ન વિમુક્ત થઈ શકતો. જ્યારે રણજીત અને મનમોહન વચ્ચે વધુ નજીક વધ્યો ત્યારે રણજીતનું સ્વભાવ પણ મનમોહન જેવું થવા લાગ્યું. સકારાત્મક શક્તિઓ જ રણજીતને અલગ કરી શકે છે અને તેને વધુ વિચારશીલ અને સકારાત્મક બનાવવામાં સફળ રહી શકે છે. અંતે રણજીત એ સમજવું શરૂ કર્યું કે જેવો સંગ તેવો રંગ, અને તેને પોતાની આસપાસ સકારાત્મક અને દયાળુ લોકો રાખવાના મહત્વને સમજવું શરૂ કર્યું. આ વાર્તા એ બતાવે છે કે આપણે જેમની સાથે રહ્યા છે તે આપણા વ્યક્તિત્વ અને વર્તનમાં મૂલ્યવાન અસર પાડી શકે છે, અને સારા લોકો સાથે રહેવું મહત્વપૂર્ણ છે. જો મિત્રો તમને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો અને સાથે સાથે સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. જય શ્રી રામ.